ભાખા ગામ તાલુકો નસવાડી ખાતે ધર્મેન્દ્રસિંહ સિસોદિયાની વાડીનું ત્રીજું પ્રુનિંગ ચાલે છે. તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. આજે ટીમ આવેલી છે કટિંગ કરવા. તો કટિંગ અત્યારે થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો. આ 4 વર્ષના ઝાડ છે અને ગ્રોથ એટલો બધો સારો છે કે અમને સારી મહેનત કરેલી છે. આ જો કાપવામાં નહીં આવે તો અહીંયા સૂર્યપ્રકાશને મળે નહીં. ડેન્સિટી કેટલી બધી છે તમે જોઈ રહ્યા છો. તો આ ડેન્સિટી ફરજિયાત ઓછી કરવા માટે આજે પ્રુનિંગની ટીમ કામે લગાડી છે. એના જે સ્ટમ્પથી એમને નિયમ પહેલા વર્ષેથી કટિંગ ચાલુ કરેલું છે અને આજે થડ બી મજબૂત છે. 1, 2, 3 અને 3માંથી અનેક ડાળીઓનો વિકાસ થઈ ગયેલો છે. આ વર્ષે ફળ બી સારા આવેલા હતા, પણ હાર્વેસ્ટિંગ થઈ ગયું એટલે અત્યારે ચોમાસું બી થોડું લેટ છે એટલે મોકો મળી ગયો છે. આ કેસર કેરી છે અને આ ચોથું જ વર્ષ છે અને ત્રીજું કટિંગ અત્યારે થઈ રહ્યું છે. હવે કટિંગ કરવાથી સૂર્યપ્રકાશ સારો મળશે, હવા ઉજાસ રહેશે, તેમજ ફળની ક્વોલિટી પણ સારી આવશે અને જે રોગ જીવાતવાળા દાણા નાબૂદ થઈ જશે. મિત્રો, આ આંબાનું કટિંગ હવે પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમે વિચાર કરો કે આટલા મોટા ઝાડના દાણા કેટલો કસ ખેંચતા હશે. લગભગ આ 5 મણ જેટલો વેસ્ટ નીકળી ગયો અને જે ચુસારો કહેવાય, જે ન્યુટ્રિશન બધું ખેંચી જાય છે, તે હવે આવતી સિઝન માટે આમાં આ જે આવનાર પીલા ફૂટ છે એમાં ન્યુટ્રિશન સારું મળશે અને ફળ સારા આવશે. તેમજ ફળની ક્વોલિટી, વજન બધું વધવાનું છે અને હવા ઉજાસ પણ અત્યારે તમે 2 મિનિટ પહેલાં જોયું અને અત્યારે જુઓ કેટલો બધો ફરક પડી ગયો છે. હવા ઉજાસ ને પ્રકાશ પડતો થઈ ગયો છે. તમે આ જે ઝાડ છે એનું કટિંગ જોઈ રહ્યા છો. ઉપર કેટલી ઘનતા છે. આ નીચે ખુલ્લું થઈ ગયું છે. આ છે પહેલા વર્ષનું કટિંગ. એમાંથી આ 4 ડાળીનો વિકાસ થઈ ગયો છે. આ બીજા વર્ષનું કટિંગ છે. એમાં મલ્ટિપ્લિકેશન થયું છે. આ પણ 3 ઘણું બધામાં થઈ ગયું છે. 3 તો મિનિમમ છે ડાળી. એટલા માટે કટિંગનું મહત્વ છે. અભણ માણસ કોઈ જોવે તો આ તો બધો તમે ઝાડને બગાડી નાખશો એવું કહે છે. તેમજ આવા મોલ ફોર્મેશનવાળા હોય દાણા એ બી નીકળી જાય છે. માલ ફોર્મેશનવાળા હોય તો એને 1 ફૂટથી કટિંગ થઈ જાય તો લગભગ એ નીકળી જતું છે.